બોલવાનું છે. આ તો રસમાં હું દોડું ફરી ગયો છું. બોલો કેટલા વાગ્યા? હવે માતા આ રિવાજ ઉમેર પાછા આ પરમાનંદ બધા સાથે આપણે પરમાત્માના માંદલામાં બેઠા હોઈએ અને ત્યાં આપણા જેવા કઈ વાત કરે તો એ વાત કેટલી હદ સુધી હોઈ શકે એ તો બાવજી જાણે. તો એવું લાગે છે કે વર્ષોથી ભક્તિ રસ પીધેલો છે આપે, અને અમારે તો ક્યારેક ક્યારેક આવવાનું થાય, પણ કહીએ છીએ કે જ્યાં સુધી અંતરમાં તે ભવ્ય પરમાત્મા દર્શન દીધા જ કરે તો ઉલ્લાસ આવ્યા જ કરે છે. અને એ અંતર એવું હોવું જ જોઈએ કે એ ઉલ્લાસ આવે તો એ ઉલ્લાસમાં જે મીઠાશ છે બીજે નથી. આપણે સવારથી સાંજ સુધી જે પ્રવર્તનમાં રહ્યા એ પ્રવર્તનમાં ક્યાં ક્યાં જેટલું જે કઈ મેળવ્યું, જ્યાં મળ્યા આપણે, જેટલું જે કઈ થયું તે બધાની વચ્ચે પરમાત્માની હાજરી હતી એમ પ્રભુ આપણને કહે છે. તે આપણે બધા જાણીએ છીએ કેટલું સત્ય છે, પરંતુ આપણે તે પ્રભુ અથવા પરમાત્માને તેને દેખવા જાણવા વાળી એવી શક્તિને વગેરેને ભૂલીને જો આપણે દેખાતી ચીજમાં નાની નાનીમાં કોઈ વાતોમાં કે એમાં હર્ષશોકમાં વગેરે પરિણમી જઈએ તો આપણે પરમાત્માને ભૂલી જઈએ છીએ. તો હવે 15 અને આજની રાત છે, કાલ તો રવાનું નથી. 11 વાગી ગયા ધરવા દીધો તો આપણે આત્મા બોલો તો તમારે સેકન્ડ જેટલો લાગે. આ લોબુ લોબુ લાગે છે ને એ તો માનસિક કલ્પના થાય. આટલો ટાઈમ થઈ ગયો, ઓમ થઈ ગયું, ટાઢ વધારે પડી ગઈ. તમે જો આત્મા જ એ નિરંજન પરમાત્મા ભગવાન આપણા સન્મુખ ઉભા છીએ અને ભગવાનમાં આપણે લીન થવું છે ને ભરવું છે, એ મજ ભરવું છે, એ જ કરવું છે. એ આ દેવ પડાવો તો તાપ ને ભૂખ ને દુઃખ બધું બનાવીને એ નથી ઉતર્યા તો પછી અંબા ઓમ અંબા ઓમ અંબા ઓમ અંબા અને પછી ઓમ ઉત્તર કરી દે જાય. આ સત્સંગ નો પહેલા હોય પેલા આપણે બધાને પૂછ્યું જોઈએ તો એવું એને પછી જો મન કાયમ રહેવાનું ભગવાન પુસ્તક અમારી જે દુઃખ મરી જવાનું એ લોકો એ હાથ આજુ થઈ હજાર વાગશે. બોલો ભલે 12 વાગે ગયો જેને જ્ઞાન રવિનો ઉદય થયો, તેના રાજુનો સર્પ ઘુસાઈ ગયો, જેને સંત સમાગમ સાથ થયો, એના અંતર નો અંધકાર ગયો, જેને સંત સમાગમ સાચો થયો,
કહી, આશાબેને કહી, પ્રભુભાઈ કહી, અને મારે પ્રમાણથી તો સારી રીતે ગીતાજીના પીપાસી છે તેમને એ જ વાત ફરતી હોય છે. તો પ્રેમની વાત જે અટપટી છે. રાધાજીને પાછળ કાળી કાંબળી અને ઉધરજી કે શરીરી આ કાંબળી કોણ મેલી છે. શરીજી કે છે કે તું કેમ ઉઠા? કદમના ઝાડ ઉપર કૃષ્ણ ભગવાન મોરલી વગાડતા હતા ને એટલા વેરકમાં આયા અને આંસુ પડે ને આંસુ મારે આણી કાબળી માય છે જો ધો તો આંસુ ધોવાઈ જાય. કો કેટલો પ્રેમ! રાધાજીએ ચરિત્ર દોર્યો પણ પગ ન દોર્યા. અને ઉધરજી કે શરીજી તમે પગ કેમ ન કર્યા કૃષ્ણ ભગવાને? કે ઉધા પગ કરો ને કદી હેડીને જતો રહે તો ફૂટો જાય કદી હેડી. આ પ્રેમ બાપથી ઘણી વાતો કરે છે. દ્વારકા में ભગવાન ગયા 16,108 રાણીઓ જાદવ મતલબ બધું સારી રીતે સોનાની દ્વારકા કોઈ વાતની કમી નહીં પણ પ્રેમ ન મળે. માં દેવકી થાળ પૂછે અને ભગવાન જમે ની કોઈ દાડો એટલે માને ચિંતા થાય. માં છે ને માને દુઃખ થયા કરે. બાળકના બાળક ખાય તો ઘણું ખાય તો દુઃખ થાય, થોડું ન ખાય તો પણ દુઃખ થાય. માં કે ઉધાને કે ઉધા કૃષ્ણ કોઈ દિવસ ગમતો નથી એનો શું કારણ? કે માં જોઈશું દુઃખથી જ કામ લેવાય સત્પુરુષ આગળ. કે માં જોઈશું ઉધવ. કોઈ એક દિવસ સમય જોઈ અને ઉદ્ધવજી કૃષ્ણ ભગવાન પૂછે. ઉદ્ધવ કે છે કે કૃષ્ણ